હેલો ફેમિલી, કેમ છો? મજામાં? સૌથી પહેલાં તો મારા સવારના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને જય માતાજી. તો આજે હું સવારનો વ્લોગ નથી લઈ શકી કારણ કે મારે છે ને આજે કામ બહુ જાજુ વધી ગયું હતું સવારમાં, અને પાર્લરે પણ વહેલું આવવાનું હતું કારણ કે બ્રાઇડ મહેંદી હતી અને ફટાફટ સ્ટાર્ટ કરવાની હતી કારણ કે એ દીદીને વહેલું જવું હતું, બહારગામથી આવ્યા છે તો. અને એટલા જ માટે હું પાર્લરે બી વહેલી આવી ગઈ છું ટિફિન કરીને, અને બસ મહેંદીનું કામ ચાલુ છે અને એક મહેમાન આવવાના છે તો બસ એમની વાટે છીએ. અને ચાલો ફેમિલી, તમને બતાવું કે મહેંદી જુઓ કેવી મૂકે છે, અને કમેન્ટમાં ખાસ કહેજો કે મહેંદી કેવી લાગી તમને. જુઓ ફેમિલી, આ મહેંદી મૂકે છે, કેવી મૂકે છે કહેજો, કમેન્ટમાં ખાસ જણાવજો કે મહેંદી કેવી લાગી તમને. મુકાઈ છે જો આ બાજુ પણ મસ્ત મહેંદી મુકાઈ છે ને, તો કહેજો જરાક કે તમને કેવી લાગી મહેંદી. ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, પછી મળીએ. હેલો ફેમિલી, તો અત્યારે અહીંયા વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. ત્યાં કેવો છે તમારા ગામમાં વરસાદ કે ખાસ જણાવજો. અને અંદર આપણે મહેંદી મુકાઈ ગઈ છે તો મહેંદી બતાવવું અને વરસાદ પણ બતાવવું કે અહીંયા કેવો ચાલુ છે. જુઓ કેવો વરસાદ આવે છે. તમારા ગામમાં વરસાદ છે કે નહીં ખાસ જણાવજો, કોમેન્ટ કરજો. ને ચાલો હવે આપણે મહેંદી જોઈએ. જુઓ ફેમિલી, મહેંદી કેવી મૂકી છે જોજો. यहाँ जो दुल्हा राजा तैयार हो गया है, साफा बांध के, ढोल शरणाई. મહેંદી કેવી મૂકે છે અમારા દીદી બે, એ કહેજો ખાસ કમેન્ટમાં. તો આજે જો જે મહેમાનની આપણે રાહ જોતા હતા એ ફાઇનલી આજે આવી ગયા છે અને એની મુલાકાત તમને કરાવું છું. જો આ છે મારા માસી, જે ધોરાજીથી આવે છે. કેમ છો માસી? મજામાં? મજામાં હો. અને આ છે મારા માસા, આ છે માસીની છોકરી, આ છે માસીની વહુ, અને આ છે માસીનો છોકરો. દિવ્ય પ્રસંગ કલેક્શન વિસાવદર. થેન્ક યુ ફેમિલી. તો હવે અમારે ત્યાં જે મહેમાન આવ્યા હતા મારા માસી છે, મારા માસી છે ને એનું આઉટફિટ એના છોકરાના સગાઈ છે તો કરવા માટે આવેલા છે. તો આઉટફિટમાં તમે જોઈ શકો છો કે કેવું છે કલેક્શનમાં. તો જો ફેમિલી, કેવો લાગે છે આ કલર? કોમેન્ટમાં પ્લીઝ જણાવજો કે આ કલર કેવો લાગે ખાસ. ફેમિલી, તો હવે આપણે જઈએ છીએ સતાધાર. સતાધાર અહીંથી 7 કિલોમીટર થાય છે. તો મહેમાન આવ્યા છે તો વિચાર્યું કે હવે સતાધાર જઈએ, અને અમે મારા માસાને મારા પગે લગાડવાની માનતા છે તો મળીએ હવે સતાધાર જઈને. ફેમિલી, તો અમે નીકળી ગયા છીએ, ગાડી આવી ગઈ છે એટલે બધા બેસીને અને જો બધા ગોઠવાઈ ગયા છે પોતપોતાની રીતે. અહીંયા જો બધા અને સત્તાધારનો રસ્તો એટલે એક જ છે. અને જો મંદિર આવી ગયું છે અને સત્તાધાર પહોંચે એટલે અંદર તો એલાઉડ નથી કે ફોન લઈને ફોટો પાડી શકીએ, પણ બહારનું વ્યૂ તમને જરૂરથી બતાવશું. તો વ્લોગમાં બન્યા રહેજો, બી કન્ટિન્યુ. બસ સત્તાધાર પહોંચવા આવ્યા છીએ. 4 કિલોમીટર છે હવે. અને જો વરસાદ કેવો ચાલુ છે. વિડીયો ક્યાં ક્યાંથી જોવો છો એ કમેન્ટમાં ખાસ જણાવજો. જો ફેમિલી, એવું લાગે છે આ બધા જોવે છે તો એવું લાગે છે કે અહીંયા ક્યાંક સિંહ હશે. અને સત્તાધાર આવો ત્યારે ખાસ જોજો, ક્યાંક ને ક્યાંક તો તમને સિંહના દર્શન થઈ જ જશે. અને એ તો હાવજ છે, હાવજ તો ગમે ને નીકળે હો. સત્તાધાર ફાટક આવે ને, ફાટકેથી અંદર આવો ને એટલે ઘણા ખરાને નથી ખબર કે નવું ને જૂનું બે સત્તાધાર છે. તો આજે તમને નવું ને જૂનું બે સત્તાધારના દર્શન કરાવીશ. તો જુઓ, આ છે નવું સત્તાધાર જે પહેલા આવે છે છાતા જ.
એના હશે જ તો છોકરીઓ જેને કહેશે, પણ અમારા નવા સત્તાધાર સત્તાધારના લખેલું દર્શન છે. કરવા હોય ઈ છતાં પહેલા જે સત્તાધાર આવે છે એ નવું સત્તાધાર આવે છે તો ચોક્કસથી ના એના દર્શન 550 કરજો. વાળા હશે. જો ફેમિલી સત્તાધારનો ગેટ આવી ગયો છે. હવે આપણે અંદર એન્ટર થઈ રહ્યા છીએ. ગેટથી ને 1 કિલોમીટર અંદર જૂનું સત્તાધાર છે. જો આ છે સત્તાધાર મંદિરની અંદર જવાનો ગેટ. પણ અંદર ગાડી પાર્ક કરવા નથી દેતા. ગાડી તમારે લોકો અહીંયા બહાર જ પાર્ક કરવાની રહેશે. પણ સૌથી પહેલા આપણે જાશું ભૂત બાપાએ, કારણ કે સત્તાધારની પ્રસાદી બને એટલે પહેલી થાળી છે એ ભૂત બાપાએ જમાડીને પછી જ જમણવાર ચાલુ કરે છે. તો જે પણ કોઈ આવે ને સત્તાધાર એને ભૂત બાપાએ ફરજિયાત જવું, કારણ કે મેન હોદ્દો જ ભૂત બાપાનો છે. પાછળના ગેટેથી સામેની સાઈડ ભૂત બાપાનું મંદિર આવે છે. એ સાંજે 6 થી 6:30 સુધી જ ખુલ્લું હોય છે, પછી એના દર્શન બંધ કરી દે છે. અને ત્યાં ગૌશાળા પણ છે. જો ફેમિલી, મારા માસી કંઈક કહેવા માંગે છે. જો ને ગમે ત્યાં મંદિરે જાય પણ કેટલા અત્યારે રસ્તા ખરાબ છે. વરસાદ ઓછો, રસ્તા ખરાબ વધારે થઈ ગયા છે. હા હો, એ વાત તો સાચી માસી તમારી. જો આ પાછળનો ગેટ આવે છે સત્તાધારનો, એની સામેની જ શેરીમાં આવે છે ભૂત બાપાનું મંદિર. ઘણા ફેમિલી તમને નહીં ખબર હોય કે અહીંયા આ મંદિર છે. મેન મંદિર જ આ છે સત્તાધાર આવો ને એટલે. જો અમે પહોંચી ગયા છીએ મંદિરે ભૂત બાપાના. ત્યારે વરસાદ ચાલુ છે, તમે જોઈ શકો છો. અને અંદર એન્ટર થાય છે. અંદર આવો એટલે એક ઝાડ એવું છે કે જેની કોઈ એક થડ જ નથી. એક થડમાંથી ને બધી ડાળીઓ નીકળી છે, એનું જ ઝાડ બનેલું છે. જુઓ તમે બધા ગમે તે નજર કરશો ને એની જ ડાળીઓ નીકળેલી છે, એનું થડ બનાવેલું છે. એક જ થડમાંથી ને બધી ડાળી નીકળેલી છે. જ્યાં જુઓ ને ત્યાં બહુ જૂનું મંદિર છે આમ. અને જો ફેમિલી અહીંયા માનતા પણ ચડે છે. તમે આવો એટલે ખાસ અહીંયા આવજો. તો ફેમિલી, આપણે દર્શન કરી લીધા છે. ને અહીંનો એક નિયમ છે કે અહીંની જે પ્રસાદી તમે લો છો ને એ બહાર નથી લઈ જવાતી. જેટલી ખાવી એટલી અહીંને જ ખાવાની છે. જો યુટ્યુબ ફેમિલી, આ છે ગૌશાળા જ્યાં હજારો મોઢે ગાયો રહે છે. અને એનું દૂધ, દહીં, છાશ જે પણ બને છે ને એ પ્રસાદ રૂપે આપે છે. જો ફેમિલી, અમે અંદર આવી ગયા છીએ, પણ મંદિરમાં હું કેમેરો ચાલુ નહીં રાખી શકું કારણ કે મનાઈ છે. એટલે આ છે મંદિર, અને મંદિરમાં અત્યારે આરતી ચાલુ છે. તો એ આપણા માટે સારું છે કે આજની આરતી આપણે લઈ શકશું. જો ફેમિલી, તો આપણે સત્તાધાર દર્શન કરી લીધા છે. અંદર વિડીયો ઉતારવાની મનાઈ હતી, તેથી ને આપણે દર્શન કરીને આરતીનો સમય હતો એટલે આરતી પણ લેવાઈ ગઈ છે. અને હવે પ્રસાદ લઈને અમે બહાર બેઠા છીએ. તો જોવો, અંદર તો વિડીયો ઉતારવાની મનાઈ છે. આ સત્તાધારની બહાર. તો મળીએ હવે ઘરે જઈને. અને ફેમિલી, તમને ખબર છે કે સત્તાધારી એવું એક ધર્મનું સ્થાન છે કે જ્યાંનો પાડો કહે ને, એ પાડો મુંબઈ કતલખાને ગયો તો ત્યાંથી પણ પાછો આવેલો છે. તો અહીંયા આવો એટલે એની સમાધિ અહીંયા આગળ છે, અહીંયા સામે. ત્યાં દર્શન ફરજિયાત કરજો. જો તો આ છે સત્તાધારના પાડા પીર, જે મુંબઈ કતલખાને ગયા હતા ત્યાંથી પણ પાછા આવેલ છે. અને અહીંયા છે એની સમાધિ. તો ચોક્કસ અહીંયા આવો ને એટલે દર્શને આવજો. તો ફેમિલી, રાત્રે બહુ મોડું થઈ ગયું હતું
અને વ્લોગ લેવાનો કાંઈ ટાઈમ મળ્યો નહોતો કારણ કે મહેમાન હતા. એ મહેમાન થોડી વાર બેઠા એટલે થોડુંક મોડું થઈ ગયું, પછી ગયા અને અમે બહુ થાકી ગયા હતા કારણ કે સત્તાધાર ગયા હતા. સત્તાધારથી ઘરે આવ્યા, ઘરેથી પછી થોડી વાર બેસીને મહેમાન એમની ઘરે ગયા ધોરાજી. એટલે પછી બહુ થાક લાગ્યો હતો તો સૂઈ ગયા હતા. તો વ્લોગ લેવાનો કંઈ ટાઈમ મળ્યો નહોતો. તો વ્લોગ આપણે હવે અહીંયા એન્ડ આપીએ છીએ. બધાને જય સ્વામિનારાયણ. અને આગળના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને લાઈક અને શેર કરજો અને ફૂલ સપોર્ટ કરજો બધા પ્લીઝ. સારું, તો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.